ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોનો સ્ટોક આજે ફોકસમાં છે. વેલ આજના દિવસે બજારમાં જે નીચલા સ્તરેથી ખરીદારી આવી રહી છે, અહીંયા પણ આજે આપણને તેજી જોવા મળી રહી છે. હવે અહીંયા એક રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે જેફરીઝ તરફથી, જેમનું ખાસ કરીને કહેવું છે કે જે એમનું સમર શેડ્યુલ છે એમાં 6 થી 7% જે ડિપાર્ચર છે એની અંદર આપણને ખાસ કરીને વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે જે 10 થી 11ના ASK ગ્રોથના જે એસ્ટિમેટ છે FY27 ને એની સાથે મેળ ખાતો આપણને આ ગ્રોથ રહેતો જોવા મળી રહ્યો છે. જોકે હજી પણ એમનું માનવું છે કે યુટિલાઇઝેશન ઓછું છે અને જેટ ફ્યુઅલના જે ભાવ વધી રહ્યા છે એને લઈને ખાસ કરીને કોસ્ટ પર અવેલેબલ સીટ કિલોમીટરના જો મેટ્રિક્સ છે એ અહીંયાથી આપણને કદાચ થોડુંક ચિંતાજનક રીતથી વધતું જોવા મળી શકે છે. જો કે જેફરીઝનું કહેવું છે કે અહીંયાથી યુદ્ધની પરિસ્થિતિ અને ATFના ભાવ આ બંને કઈ રીતે વધે છે એની એક મોટી અસર આવતી જોવા મળશે, પરંતુ તેમને આશા છે એટલા માટે તેમણે બાય કોલ આપ્યો છે. 6140ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આજના દિવસે તો જે બજારની અંદર ઉછાળો આવી રહ્યો છે એમાં એક રિકવરી છે, પરંતુ જેફરીઝને આશા છે કે અહીંથી આપણને એક સારો ગ્રોથ જોવા મળી શકે છે.